ચાલો આજે હું તમને રુધિરના કાર્યો બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો તૈયાર થઈ જાઓ. વાહ, હું તો રુધિરની અંદર પહોંચી ગયો છું. કેટલું અદ્ભુત લાગે છે, બધું જ લાલ લાલ. રુધિર આપણા શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન અને ખોરાક પહોંચાડે છે. એ અગર પહોંચાડે જ નહીં તો શું થાય? જરા વિચાર કરો. આ સફેદ રુધિર કણો એટલે કે શ્વેત કણો આપણા બોડીગાર્ડ છે. જીવાણુઓને અંદર આવવા દેતા નથી. શરીરમાં ઘા પડે ત્યારે રુધિર વહી ન જાય એ માટે ત્રાક કણો તરત જ કામ કરે છે. ઘા પડેલ જગ્યાએ રુધિર ગંઠાઈ જાય છે. હવે તમે જ કહો, જો રુધિર હડતાળ પર ઉતરી જાય તો આપણા શરીરનું શું થાય?